નમસ્કાર મિત્રો, ગુજરાતી યોજના ઇન્ફો ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે વાત કરીશું ગુજરાત ઠાકોર અને કોળી વિકાસ નિગમની લોન વિશે, જેમાં ફોર્મ કઈ રીતે ભરવું તેના વિશે વાત કરીશું। તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ। તો સૌથી પહેલાં તમારે એક મોબાઈલ લઈ લેવાનો છે। મોબાઈલમાં કોઈ પણ એક બ્રાઉઝર ઓપન કરી લેવાનું છે। તો ચાલો આપણે ક્રોમ બ્રાઉઝર ઓપન કરીશું। ત્યારબાદ બ્રાઉઝરમાં અહીંયા HCE.gujarat.gov.in GTAVN સર્ચ કરીશું। ત્યારબાદ અહીંયા સૌથી પહેલાં સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગની વેબસાઇટ ઓપન થશે, જેમાં ગુજરાત ઠાકોર અને કોળી વિકાસ નિગમ લખેલું હોય છે, તેના પર ક્લિક કરવાનું રહેશે। ત્યારબાદ અહીંયા આ રીતના ઇન્ટરફેસ દેખાશે। તો સૌથી અહીંયા પહેલાં તો એડવર્ટાઇઝ આવશે, તેને સ્કીપ કરી દેવી। ત્યારબાદ અહીંયા નિગમની યોજનામાં ધિરાણ મેળવવા માટે ઓનલાઈન અરજી કરવા અહીં ક્લિક કરો, તેના પર ક્લિક કરવાનું રહેશે। ત્યારબાદ ઓકે કરવાનું રહેશે। ત્યારબાદ અહીંયા અલગ અલગ 5 લોન વિશે માહિતી આપવામાં આવેલ છે। તો આપણે સૌથી પહેલાં ટર્મ લોનમાં જઈશું, જેમાં 2 લાખ સુધી 6% વ્યાજ દર રહેશે। અહીંયા હાઉ ટુ એપ્લાયમાં ક્લિક કરશો તો તમારી ફોર્મ કઈ રીતે ભરવું તેની માહિતી મળશે। ત્યારબાદ અહીંયા આપણે એપ્લાય નાવ પર ક્લિક કરીશું તો ફોર્મ ભરવાની વેબસાઇટ ખોલી જશે। ત્યારબાદ અહીંયા તમે એપ્લાય ફોર પર ક્લિક કરી અહીંયા અલગ અલગ રોજગાર વિશે તમે એપ્લાય કરશો। તો અહીંયા આપણે પશુપાલન ક્લિક કરીશું। ત્યારબાદ લોનની જરૂરિયાતની રકમ દાખલ કરીશું। અહીંયા આપણે 2 લાખ દાખલ કરીએ। ત્યારબાદ આધાર નંબર દાખલ કરવાનો રહેશે। આધાર નંબર દાખલ કર્યા બાદ રેશન કાર્ડ નંબર દાખલ કરવાનો રહેશે। ત્યારબાદ અહીંયા રાશન કાર્ડ નંબર દાખલ કર્યા બાદ ઓળખ નંબર યાની કે ચૂંટણી કાર્ડ નંબર દાખલ કરવાનો રહેશે। ચૂંટણી કાર્ડમાં આપેલ હોય તે જ નંબર દાખલ કરવો અને આધાર કાર્ડમાં પણ જે નંબર આપેલ હોય તે યોગ્ય રીતે દાખલ કરવો। ધ્યાનપૂર્વક કંઈ પણ ભૂલ ના રહી જાય તેની ખૂબ જ કાળજી રાખવી। ત્યારબાદ અહીંયા અરજદારનું પૂરેપૂરું નામ લખવું, પહેલાં અટક લખવી, ત્યારબાદ અરજદારનું નામ લખવું, ત્યારબાદ પિતા પતિનું નામ, એટલે કે અહીંયા મહિલા અરજદાર હોય તો પતિનું નામ પણ આવી શકે છે। ત્યારબાદ અરજદારનું પૂરેપૂરું સરનામું લખવું। સરનામામાં કોઈ પણ ભૂલ રહેવી ના જોઈએ, કેમ કે અહીંયા પત્ર વ્યવહાર દ્વારા માહિતી મોકલવામાં આવતી હોય છે। ત્યારબાદ ગામ અને શહેર લખી દેવું। ત્યારબાદ નીચે જિલ્લો સિલેક્ટ કરવાનો રહેશે। જિલ્લો સિલેક્ટ કર્યા બાદ અહીંયા તાલુકો સિલેક્ટ કરવાનો રહેશે। ત્યારબાદ પિનકોડ દાખલ કરવાનો। પિનકોડ દાખલ થયા બાદ તમારી જન્મ તારીખ સિલેક્ટ કરવાની રહેશે। જન્મ તારીખ સિલેક્ટ કરવા માટે અહીંયા આપેલ કેલેન્ડરમાંથી જ જન્મ તારીખ સિલેક્ટ કરવાની રહેશે। ત્યારબાદ અહીંયા અરજદારની જાતિ સિલેક્ટ કરવાની રહેશે, જેમાં ઠાકોર અથવા કોળી। ત્યારબાદ પેટા જ્ઞાતિ સિલેક્ટ કરવાની રહેશે। અહીંયા અલગ અલગ પેટા જ્ઞાતિ આપેલી છે। ત્યારબાદ ટેલિફોન નંબર છે એને સ્કીપ કરી દેવો। ત્યારબાદ મોબાઈલ નંબર દાખલ કરવાનો રહેશે। ત્યારબાદ ઈમેલ આઈડી દાખલ કરવાની। મોબાઈલ નંબર અને ઈમેલ આઈડીમાં કોઈ પણ ભૂલ રહેવી ના જોઈએ। પોતાના જ ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર આપવા, જેથી SMS દ્વારા માહિતી મળી રહે। ત્યારબાદ જેન્ડર સિલેક્ટ કરવું, સ્ત્રી અથવા પુરુષ। ત્યારબાદ પરણિત છો કે અપરણિત, ત્યારબાદ વિધવા, ત્યારબાદ દિવ્યાંગ હોય તો યસ નો કરી દેવું। ત્યારબાદ BPL યાદીમાં સમાવેશ થતો હોય તો યસ નો કરી દેવું। ત્યારબાદ વાર્ષિક આવક રકમમાં લખી દેવી। આવકના દાખલામાં જે પણ વાર્ષિક આવક દર્શાવેલ હોય તે જ અહીંયા દર્શાવી। ત્યારબાદ અરજદારના આવકના દાખલાનો નંબર દાખલ કરવો, જે આવકના દાખલામાં લખેલું હોય છે। ત્યારબાદ આવકના દાખલો કઢાવ્યા તારીખ
અહીંયા કેલેન્ડરમાંથી જ સિલેક્ટ કરવાની રહેશે. ત્યારબાદ નોકરીની વિગત આપવાની રહેશે. ઘરમાં કોઈ પણ વ્યક્તિ નોકરી કરતું હોય તેની વિગત આપી અથવા તો નો કરી દેવું. ત્યારબાદ શૈક્ષણિક લાયકાતની માહિતી આપી. અભણ હોય તો અનએડ્યુકેટ અને ભણેલ હોય તો એડ્યુકેટમાં ગ્રેજ્યુએશન, પોસ્ટ ગ્રેજ્યુએશન જે પણ ભણતર હોય તેની માહિતી આપવી. ત્યારબાદ અહીંયા મિલકતનું વર્ણન કરવાનું રહેશે. મિલકતમાં મકાનનું વર્ણન અથવા તો જમીનનું વર્ણન કરી શકો છો તમે. ત્યારબાદ લોનની વિગત આપવાની રહેશે. પહેલાં લોન લીધેલ હોય તો યસ કરવું અને માહિતી આપી અથવા તો ન લીધેલ હોય તો નો કરી દેવું. ત્યારબાદ બેંકની ડિટેલ આપવાની રહેશે. જેમાં સૌથી પહેલાં ખાતાનો નંબર આપવાનો રહેશે. બેંક એકાઉન્ટ ડિટેલમાં ખૂબ જ કાળજી રાખવી અને યોગ્ય માહિતી ભરવી. ત્યારબાદ અહીંયા બેંક સિલેક્ટ કરવાની રહેશે. ત્યારબાદ અહીંયા શાખાનું નામ લખી દેવું. ત્યારબાદ અહીંયા ફોર્મ ભરનારું ખાતા મુજબનું નામ યાની કે પાસબુકમાં જે રીતે નામ લખેલ હોય તે જ નામ અહીંયા દાખલ કરવું. ત્યારબાદ અહીંયા ખાતું બચત ખાતું છે કે ચાલુ ખાતું છે તે સિલેક્ટ કરી લેવું. ત્યારબાદ માઇકર કોડ જે પાસબુકમાં આપેલો હોય છે તે દાખલ કરવો. ત્યારબાદ અહીંયા IFSC કોડ જે પણ પાસબુકમાં આપેલો જ હોય છે તે દાખલ કરી દેવો. ત્યારબાદ અહીંયા કેટલાક ડોક્યુમેન્ટની માહિતી આપવામાં આવેલી છે. માહિતીને યોગ્ય રીતે ફરીથી ચકાસી લો. કોઈ પણ ભૂલ હોય તો તેને સુધારો કરી લો. અહીંયા આપણે રાશન કાર્ડ નંબર દાખલ કરેલ નથી તો રાશન કાર્ડ નંબર દાખલ કરી લઈએ. આ રીતે કંઈ પણ ફોર્મ ભરતા પહેલાં તેને માહિતી યોગ્ય રીતે ચકાસ કરી લેવી. ત્યારબાદ અહીંયાથી કેપ્ચા કોડ ફિલ કરવાના રહેશે. તો અહીંયા આપણે કેપ્ચા ફિલ કરી દઈએ. ત્યારબાદ સબમિટ બટન પર ક્લિક કરવાનું રહેશે. સબમિટ થઈ ગયા પછી અહીંયા કન્ફર્મેશન નંબર આપવામાં આવેલો હોય છે તેને સ્ક્રીનશોટ લઈ લેવી અથવા તો તેને કોપી કરી યોગ્ય જગ્યાએ નોંધ કરી લેવી. ત્યારબાદ અહીંયા અપલોડ ફોટો પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ સ્કીમમાં ટર્મ લોન સિલેક્ટ કરી અહીંયા કન્ફર્મેશન નંબર આપવામાં આવ્યો હતો તે દાખલ કરીશું. ત્યારબાદ અહીંયા કેલેન્ડરમાંથી ડેટ દાખલ કરીશું. બર્થ ડેટ કેલેન્ડરમાંથી જ સિલેક્ટ કરવાની રહેશે. આ રીતે લખેલી બર્થ ડેટ ઓટોમેટિક ગાયબ થઈ જશે, તમે જોઈ શકો છો. તો યોગ્ય રીતે કેલેન્ડરમાંથી જ બર્થ ડેટ સિલેક્ટ કરવાની રહેશે. ત્યારબાદ અહીંયા નીચે કેપ્ચા કોડ ફિલ કરીશું. ત્યારબાદ સબમિટ બટન પર ક્લિક કરીશું. અહીંયા અપલોડ ફોટો અને અપલોડ સિગ્નેચર કરવાના છે તો અપલોડ ફોટો પર ક્લિક કરી ફાઇલને અહીંયાથી સિલેક્ટ કરી લેશું. તમારે જે પણ અરજદારનો ફોટો અહીંયા અપલોડ કરવાનો હોય તે ફોટો સિલેક્ટ કરવાનો રહેશે. ફોટો સિલેક્ટ થઈ ગયા બાદ અહીંયાથી અપલોડ સિગ્નેચર પર ક્લિક કરીશું અને સિગ્નેચર અપલોડ કરીશું. તે પણ ફાઇલમાંથી જે પણ સિગ્નેચર અપલોડ કરવાની હોય તે સિલેક્ટ કરી શકો છો. અહીંયાથી સિગ્નેચર અપલોડ કર્યા બાદ સેવ ફોટો એન્ડ સિગ્નેચર પર ક્લિક કરવાનું રહેશે.
ત્યારબાદ અહીંયાથી સક્સેસ થયા બાદ અપલોડ ડોક્યુમેન્ટ પર ક્લિક કરી સ્કીમમાં ટર્મ લોન સિલેક્ટ કરવાની રહેશે. ત્યારબાદ કન્ફર્મેશન નંબર દાખલ કરવાનો. ત્યારબાદ અહીંયા બર્થ ડેટ સિલેક્ટ કરવાની રહેશે. બર્થ ડેટ ફક્ત કેલેન્ડરમાંથી જ સિલેક્ટ કરવાની રહેશે. દાખલ કરેલી બર્થ ડેટ માન્ય નહીં રહે. ત્યારબાદ નીચે કેપ્ચા કોડ ફિલ કરીશું. ત્યારબાદ અહીંયા સબમિટ પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ આ રીતનું ઇન્ટરફેસ ખોલશે. અહીંયા અલગ અલગ 8 ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે. જાતિનો દાખલો, વાર્ષિક આવકનો દાખલો, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, આધાર કાર્ડ, રેશન કાર્ડ, BPLનો દાખલો, ત્યારબાદ દૂધ મંડળીનો દાખલો, ઘરવેરા પાવતી, આકારણી. ત્યારબાદ અહીંયાથી સેવ કરી દેવાનું રહેશે. અહીંયાથી કન્ફર્મેશન એપ્લિકેશન પર ક્લિક કરી કન્ફર્મ એપ્લિકેશન ક્લિક કરવાનું રહેશે. આશા રાખું છું કે આજનો આ વિડીયો ગમ્યો હશે. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને કોમેન્ટ કરી, લાઈક કરી, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. જય હિન્દ, જય ભારત.